ગુજરાતના શિક્ષકો દિલ્હીમાં ધરણા કરશે। જૂની પેન્શન યોજનાની માંગણી સાથે ધરણા કરવામાં આવશે। આગામી 24 નવેમ્બરના રોજ ધરણા કરવામાં આવશે। દિલ્હીમાં જંતર મંતર ખાતે શિક્ષકો ધરણા કરશે। શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ જાહેરાત કરી છે। 1500 જેટલા શિક્ષકો દિલ્હીમાં ધરણા કરશે। જૂની પેન્શન યોજના 2005 પછીના શિક્ષકોને અહીંયા આપવાની માંગણી કરવામાં આવી છે। જૂની પેન્શન યોજનાની માંગણી સાથે ગુજરાતના શિક્ષકો દિલ્હીમાં ધરણા કરશે। આગામી 24 નવેમ્બરના રોજ ધરણા કરવામાં આવશે। દિલ્હીમાં જંતર મંતર ખાતે શિક્ષકો જે ધરણા કરશે ત્યારે શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જેમાં ગુજરાતના શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવા માટે જશે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, જૂની પેન્શન યોજનાની માંગણી સાથે દિલ્હીમાં ધરણા કરવામાં આવશે શિક્ષકો દ્વારા, શું વિગતો? ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમની લાંબા સમયથી રાજ્યના શિક્ષકો માંગણી કરી રહ્યા હશે અને તેમની માંગ છે કે ઓપીએસ જે છે તે લાગુ કરવામાં આવે। આ પહેલા પણ દિલ્હી ખાતે જંતર મંતરમાં જે શિક્ષકો છે તે પહોંચ્યા હતા, ધરણા પ્રદર્શન કર્યા હતા। પૂરા રાજ્યના અને દેશભરના શિક્ષકો ત્યાં તબક્કાવાર ભેગા થયા હતા અને હવે ફરી એકવાર ઓપીએસની માંગ ઉઠી છે અને તેના ભાગરૂપે ગુજરાતના શિક્ષકો દિલ્હી પહોંચશે અને દિલ્હીનું જે જંતર મંતર મેદાન છે ત્યાં આગામી 24 નવેમ્બરના રોજ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ ધરણા પ્રદર્શનનું આહવાન કરાયું છે અને અંદાજિત 1500 થી 2000 જેટલા શિક્ષકો પહોંચશે અને આ ધરણા કાર્યક્રમની અંદર તેઓ હાજરી આપશે। શિક્ષક પાત્રતા કસોટી અને જૂની પેન્શન યોજના 2005 પછીના જે શિક્ષકો જે છે તેને પણ આપવા માટેની માંગણી થઈ રહી છે અને આ માંગણી અંતર્ગત હવે ગુજરાતમાંથી આ આંદોલન અને માંગણી રાજ્યથી બહાર ઉઠીને રાજ્યનું દેશનું કેપિટલ સિટી એવા દિલ્હી ખાતે આ માંગ રજૂ કરવા માટે શિક્ષકો જઈ રહ્યા હશે અને આ સમગ્ર દેશનો કાર્યક્રમ છે। તે અંતર્ગત અન્ય રાજ્યના પણ શિક્ષકો ત્યાં એકત્રિત થવાના છે, જેમાં ગુજરાતના શિક્ષકો પણ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણના નેજા હેઠળ દિલ્હીમાં ધરણા પ્રદર્શન યોજશે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।